સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં। સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અભિભાષણ। નવા સંસદ ભવનમાં આ મારું પહેલું સંબોધન છે તેવું તેમણે જણાવ્યું। વિકસિત ભારતનું નિર્માણ કરનારી નીતિઓ અહીં ઘડાશે। યુવા પેઢીએ ફરી સ્વતંત્રતા સંગ્રામના એક કાળખંડને જીવ્યો। 3 કરોડથી વધુ લોકોએ શપથ લીધા। બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, વીતેલું વર્ષ ભારત માટે ઐતિહાસિક ઉપલબ્ધિઓથી ભરેલું। 2 ક્વાર્ટરથી ભારતનો વિકાસ દર 7.5%થી વધુ। ભારત વૈશ્વિક અર્થતંત્રોની હરોળમાં 3જા ક્રમે આવ્યું। સૌથી મોટો સમુદ્રી પુલ અટલ સેતુ મળ્યો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વધુમાં કહ્યું, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઝંડો ફરકાવનાર પહેલો દેશ બન્યો। એશિયન ગેમ્સમાં ભારતે 100થી વધુ મેડલ્સ જીત્યા। 3 દાયકા બાદ નારી શક્તિ બિલ માટે હું આભાર માનું છું। રાજકીય સ્તરે મહિલાઓની ભાગીદારી વધશે। રાષ્ટ્રપતિએ કહ્યું, ગરીબી હટાઓના નારા લાગતા હવે ગરીબી દૂર થઈ રહી છે। 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર નીકળ્યા। ભારતની નિકાસ $775 અબજ થી વધુ થઈ છે। એફડીઆઈમાં પણ મોટો વધારો થયો છે। તો બજેટ સત્ર મુદ્દે પીએમ મોદીનું સંબોધન। વડાપ્રધાને કહ્યું, આજથી બજેટ સત્રનો પ્રારંભ। વિપક્ષના હોબાળા પર પીએમ મોદીએ કહ્યું, લોકતંત્રનું હરણ કરનારા લોકોએ મંથન કરવું જોઈએ। આવા લોકોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ। પીએમ મોદીએ કહ્યું, હંગામો કરનાર સાંસદોને કોઈ યાદ નથી કરતું। કાલે નાણામંત્રી રજૂ કરશે બજેટ। પૂર્ણ બજેટ પણ અમે જ લઈને આવીશું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું માર્ગદર્શન મળશે। પીએમ મોદીએ નારી શક્તિ વિશે વાત કરતા કહ્યું, કર્તવ્ય પથ પર નારી શક્તિનું સામર્થ્ય જોવા મળ્યું। નારી શક્તિ વંદન અધિનિયમ મોટો નિર્ણય। સંસદે ગરિમાપૂર્ણ નિર્ણય કર્યો છે। ઝારખંડના સીએમ હેમંત સોરેનની આજે પૂછપરછ। રાંચી ખાતે સીએમ આવાસ પર ઈડી કરશે પૂછપરછ। હેમંત સોરેન પર ધરપકડની લટકતી તલવાર। ધરપકડની આશંકાને જોતા પત્નીને સીએમ બનાવે તેવી શક્યતા। મંગળવારે સોરેને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી। ઝારખંડના મુખ્યમંત્રીની પૂછપરછને લઈ રાંચીમાં આજે કલમ 144 લાગુ। સીએમ આવાસ, ઈડી ઓફિસ, રાજભવન પાસે કલમ 144 લાગુ। પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રદર્શન, રેલી કે બેઠકો પર રોક। ઈડીએ સોરેનની એક કાર પણ જપ્ત કરી હતી। ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછને લઈ 7,000થી વધુ સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરાઈ। ઈડીએ સોરેન પાસેથી 36 લાખ રોકડ જપ્ત કરી। જૂનાગઢ કોંગ્રેસમાં વધુ એક ગાબડું। કેશોદ શહેર કોંગ્રેસના નેતા સમીર પાંચાણીનું રાજીનામું। લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો। 24 કલાકમાં કેશોદના 2 મોટા નેતાઓના રાજીનામા। આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી સંભાવના। વડોદરામાં ચૂંટણીને લઈને પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાત ક્લસ્ટરની બેઠક। 2 તબક્કામાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યું। લોકસભા પ્રભારી ભરતસિંહ પરમાર હાજર। સત્રને લઈ ભાજપ ધારાસભ્ય દળની બેઠક। વિધાનસભાના પ્રશ્નો જવાબ મુદ્દે માર્ગદર્શન અપાશે। ધારાસભ્ય અને મંત્રીઓની કામગીરી મુદ્દે ચર્ચા। બજેટ સત્ર દરમિયાન ગૃહની કામગીરી પર ચર્ચા થશે। બજેટ સત્રને લઈ ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ બેઠકમાં હાજર રહેશે। સંગઠન મંત્રી અને મહામંત્રી પણ હાજર રહેશે। ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોંગ્રેસના એમએલએની બેઠક પણ મળશે। રાજકોટના મનપા કમિશનર આનંદ પટેલ રજૂ કરશે બજેટ। સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2024-25નું બજેટ રજૂ કરાશે। આ વર્ષે બજેટનું કદ 2500 કરોડને પાર જાય તેવી સંભાવના। પાણી અને અન્ય વેરામાં વધારો થાય તેવી શક્યતા। એએમસી કમિશનરે બજેટ રજૂ કરવાનું મન બનાવ્યું। 2024-25નું આ ડ્રાફ્ટ બજેટ 10,000 કરોડને પાર પહોંચે તેવી સંભાવના। ઈ વ્હીકલ માટે ટેક્સ રિબેટની જોગવાઈની શક્યતા। પ્રોપર્ટી ટેક્સમાં સામાન્ય રાહત મળે તેવી સંભાવના। બજેટમાં નવા આઇકોનિક રોડની જાહેરાત થઈ શકે। કેન્દ્રીય બજેટને લઈ સુરતના કાપડ ઉદ્યોગને કેટલીક અપેક્ષા। એક્સપોર્ટ વધારવા ધ્યાન દેવાની વેપારીઓની માંગ। કાપડ ઉદ્યોગને વિયેતનામ અને બાંગ્લાદેશથી આગળ લાવવા સરકાર મદદરૂપ થશે તેવી આશા। પાદરાની સાદરા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી। પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓનો એક વિડીયો વાયરલ થયો। દરિયા કિનારે પાણીમાં મસ્તી કરતા આ વિડીયો વાયરલ થયો। સોમનાથમાં પ્રવાસ દરમિયાનનો આ વિડીયો છે। અમદાવાદના વાડજ સ્મશાન ગૃહ પાસે ગાંજાના છોડનું વાવેતર પ્રતિબંધિત। ગાંજાના છોડનું વાવેતરથી ચકચાર। ગાંજાના છોડના વાવેતર મુદ્દે તંત્ર નિંદ્રામાં। વાડજ સ્મશાન ગૃહનું સંચાલન એએમસી કરે છે।
જૂનાગઢ પોલીસ તોડકાંડ મુદ્દે પીઆઈ તરલ ભટ્ટે આગોતરા જામીન અરજી કરી. એએસઆઈ દીપક જાનીએ એટીએસ સમક્ષ કર્યા મહત્વના ખુલાસા. તરલ ભટ્ટ ભારતમાં જ હોવાની બાતમીને લઈ પોલીસ એલર્ટ. અન્ય રાજ્યોની પોલીસને પણ એલર્ટ અપાયું. હરણી તળાવ દુર્ઘટનામાં 7 આરોપીના રિમાન્ડ પૂર્ણ. તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરાશે. બોટ દુર્ઘટનામાં 6 આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. સુરતીઓની દાન માટે અનોખી પહેલ. સાયકલ ચલાવી માનવ સેવા ટ્રસ્ટને દાન કરશે. 333 સાયકલિસ્ટ સુરતથી સારંગપુર માટે નીકળ્યા. સુરતના મેયર દક્ષેશ માવાણીએ 333 સાયકલિસ્ટને લીલી ઝંડી બતાવી. અમદાવાદીઓ ડબલ ડેકર બસનો આનંદ માણી શકશે. એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ શરૂ થશે. આરટીઓ રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થયા બાદ બસ શરૂ કરાશે. વાસણાથી આશ્રમ રોડ થઈ આરટીઓ સુધી બસ દોડાવાશે. એપીએસ અજય તોમર આજે સેવા નિવૃત્ત થશે. સુરત શહેર પોલીસ કમિશનર તરીકે આજે છેલ્લો દિવસ. સુરતમાં અજય તોમરનો વિદાય પરેડ યોજાયો. પોલીસકર્મીઓ અને સુરતના નાગરિકો ત્યાં હાજર રહ્યા. વિધાનસભા બહાર પથ્થરમાંથી બનાવેલ સ્કલ્પચર મુકાયા. ભગવાન બુદ્ધની પ્રતિમાનું સ્કલ્પચર મૂકવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય કલાકાર હિરોશી મિયાઉચીએ સ્કલ્પચર તૈયાર કર્યું. અમદાવાદના મીઠાખળી અંડરબ્રિજની ધીમી કામગીરીથી લોકોને હાલાકી. 6 મહિનાથી અંડરબ્રિજનું રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. પ્રતિદિન લાખો લોકો અંડરબ્રિજમાંથી પસાર થતા હોય છે. અંડરબ્રિજ બંધ કરાતા લોકોને ફરીને જવા માટે મજબૂર બનવું પડ્યું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ પક્ષી ઘર બન્યું. ટર્મિનલ બિલ્ડિંગમાં કબૂતરો દેખાયા. સ્માર્ટ સિટી નંબર 1 શહેરના એરપોર્ટમાં ઉડે છે કબૂતર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. વિધાનસભા બજેટ સત્રને લઈ કેબિનેટમાં ચર્ચા. ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટ તથા બિલ બાબતે સમીક્ષા. ગત વર્ષના બજેટના ખર્ચ અને ગ્રાન્ટના વપરાશ બાબતે ચર્ચા. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1માં કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક. વર્ષ 2024-25 ખરીફના પાકોના ભાવો અંગે બેઠક. અધિકારી કિસાન સંઘના આગેવાનો ઉપસ્થિત. ટેકાના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને ભલામણ. ગૃહ વિભાગના એસીએસની થઈ શકે છે જાહેરાત. આજે નવા એસીએસ મુકેશ પુરી થશે વય નિવૃત્ત. એસીએસ તરીકે સિનિયર આઈએએસ અધિકારીની થઈ શકે છે નિમણૂક. મનોજ દાસ, પંકજ જોશી, સુનેના તોમર એસીએસના દાવેદાર. હિંમતનગરના પૂર્વ એમએલએ નાથાભાઈનું અવસાન થયું. હિંમતનગર નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા. કચ્છી કડવા પાટીદાર સમાજના અગ્રણી હતા નાથાભાઈ. મહેસાણા નગરપાલિકા પાસે ઢોર પકડવા માટે નાણાં નથી. 2 મહિનાથી ઢોર પકડવાની કામગીરી બંધ છે. મહેસાણા શહેરના અનેક વિસ્તારમાં ઢોરનો જમાવડો છે. 8 મહિનામાં 31 લાખનો ખર્ચ કર્યો, પણ સ્થિતિ ઠેરની ઠેર છે. ઢોર નોંધણીની કામગીરી હજુ બાકી. ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડમાં મોટી સફળતા. અંતે પોલીસના હાથે લાગ્યા 14 આરોપીઓ. મુખ્ય આરોપી સની ચૌધરી અને સની સિંઘની અગાઉ ધરપકડ. 11 જુલાઈએ એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી ગુમ થવાની બની હતી ઘટના. કપડવંજમાં હીર ઓઇલ ઇન્ડસ્ટ્રીના ખાદ્ય તેલના નમૂના ફેલ. શંકાના આધારે પોલીસને સાથે રાખી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. 7 સેમ્પલમાંથી 1નો રિપોર્ટ ફેલ. બડોલી ગામમાં કથળી પીએચસી સીએચસીની સુવિધા. 15,000થી વધુની વસ્તીના ગામમાં આરોગ્યની સુવિધાના નામે મીંડું. રોજ 100 દર્દીઓની ઓપીડીમાં માત્ર 2-3 બેડની જ સુવિધા. ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને સાધનોની પણ પૂરતી સુવિધા નથી. ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો. ડુંગળીની આવક થતાં હરાજી બંધ રહેતા હોબાળો. સબયાર્ડમાં ખેડૂતોએ લાવેલી ડુંગળી બગડી જવાની શક્યતા. ભાવનગર મનપાના ઈડીપી મેનેજર વનરાજસિંહ પરમારને બરતરફ કરાયા. અનેક ફરિયાદ બાદ મનપા કમિશનરે લીધો નિર્ણય. ગેરવર્તણૂક અને બેદરકારી મુદ્દે મળી હતી ફરિયાદો. દ્વારકામાં મોડે જાગ્યું ગુજરાત મેરીટાઈમ બોર્ડ. લાઈફ જેકેટ પહેરવા મુદ્દે જીએમબીની કાર્યવાહી. ગુજરાત મેરીટાઈમ બોર્ડે 16 બોટ સસ્પેન્ડ કરી તમામ બોટના માલિકોને 500નો દંડ ફટકાર્યો. સુરેન્દ્રનગરના 5 ખનીજ માફિયા સામે નોંધાયો ગુનો. ગેરકાયદે ખાણમાં ભેખડ દસ્તી પડતા 3 લોકોના મોત થયા હતા. મૂળી પોલીસે દાહોદ જઈ પરિવારની ફરિયાદ નોંધી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના લીંબાદમાં પૂર્વ કોર્પોરેટર અને તેના પુત્ર સામે છેડતીની ફરિયાદ નોંધાઈ. અકરમ અંસારીએ પણ સામે પક્ષે છેડતીની ફરિયાદ નોંધાવી. 4 દિવસ અગાઉ જ લગ્નમાં બબાલ થતા ફરિયાદ દાખલ કરાઈ હતી.
ઋતુજન્ય રોગચાળો વધુ પણ સરકારી આંકડા ખૂબ જ ઓછા. રાજકોટમાં રોગચાળાના સરકારી આંકડા પ્રમાણે રોગચાળો નહિવત, જોકે દર્દીઓની સંખ્યા આંકડા કરતાં 5 ગણી. 23 આરોગ્ય કેન્દ્રમાં 1200થી વધુ કેસ નોંધાયા. મનપા આરોગ્ય તંત્ર દવાખાનાના આંકડાના ભરોસે ચાલી રહ્યું છે. ખાનગી હોસ્પિટલના આંકડા પણ મનપા સુધી નથી પહોંચતા. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગના આંકડા વધુ. રાજકોટના ગોંડલમાં દૂધ ભરેલું ટેન્કર પલટી જતા દૂધની નદીઓ વહી. લોકો વાસણો લઈ દૂધ ભરવા માટે ઉમટ્યા. નેશનલ હાઈવે પર ચોરડી નજીક ટેન્કર પલટ્યું. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત. વડોદરા નજીક એક્સપ્રેસ વે ટોલ પાસે અકસ્માતમાં એકનું મોત થયું. 2 ટ્રક વચ્ચે સામસામે અકસ્માતમાં ડ્રાઈવરનું મોત. બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક યથાવત. ડીસાના ભોયણ નજીક આંખલા સાથે કાર અથડાતા સર્જાયો અકસ્માત. કારમાં સવાર 5 લોકોને સામાન્ય ઈજા. 1 ફેબ્રુઆરીથી દેશમાં અનેક બદલાવ. બજેટની જાહેરાતોની સાથે સાથે અન્ય કેટલાક ફેરફાર. રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે. આઈએમપીએસથી મની ટ્રાન્સફરના નિયમો પણ બદલાશે. આઈએમપીએસ મની ટ્રાન્સફર માટે આઈએફએસસી કોડની જરૂર નહીં પડે. 1 ફેબ્રુઆરીથી દેશમાં મોબાઈલ નંબર અને ખાતા નંબરથી નાણાં ટ્રાન્સફર થશે. કેવાયસી વગરના ફાસ્ટેગ આવતીકાલથી નિષ્ક્રિય થશે. એનપીએસમાંથી નાણાં કાઢવાના નિયમોમાં ફેરફાર આવશે. આરબીઆઈ સોવરેન ગોલ્ડ બોન્ડનો છેલ્લો તબક્કો લાવશે. ભારતનો વિકાસ દર 6.5% રહેવાનું આઈએમએફનું અનુમાન. આઈએમએફે વિશ્વ આર્થિક આઉટલુક રિપોર્ટ જાહેર કર્યો. આઈએમએફે કહ્યું 2024-25માં ભારતનો વિકાસ દર 6.5% રહેશે. વૈશ્વિક વિકાસ દર 3.1 રહેવાનું આઈએમએફનું અનુમાન. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના રિપોર્ટથી ભારતને રાહત. ભારતમાં વિકાસ મજબૂત રહેવાનો આઈએમએફનો રિપોર્ટ. ભારતનો વિકાસ દર ચીન કરતાં મજબૂત રહેશે. વિકાસશીલ દેશોની યાદીમાં આગામી વર્ષોમાં સૌથી મજબૂત. આઈએમએફે કહ્યું ચીન અને અમેરિકા માટે ચિંતાજનક આંકડા. વર્ષ 2024માં ચીનનો વિકાસ દર 4.6% રહેશે. વર્ષ 2025માં ચીનનો વિકાસ દર 4.1% રહેશે. 2024માં અમેરિકાનો વિકાસ દર 2.1% રહેશે. અમેરિકાનો 2025માં વિકાસ દર માત્ર 1.7%. જ્ઞાનવાપીમાં નમાઝ પર રોકની માંગ કરતી અરજી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને હિન્દુ પક્ષકારે લખ્યો પત્ર. જ્ઞાનવાપીમાં પૂજાપાઠ શરૂ કરવાની માંગ સાથેનો અરજીપત્ર. એએસઆઈના સર્વે રિપોર્ટનો હવાલો આપી પત્ર લખાયો. ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલ. તોશા ખાનના કેસમાં સજા ફટકારાઈ. ઇમરાન ખાન માટે સતત બીજા દિવસે કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે દંપતીને 10 વર્ષ માટે જાહેર હોદ્દા પર રાખવા પ્રતિબંધ મૂક્યો. H1B વિઝા ધારકો યુએસસીમાં જ વિઝા રિન્યૂ કરી શકશે. 2 દાયકા બાદ યુએસએ નીતિમાં બદલાવ કર્યો. 5 સપ્તાહની પ્રક્રિયા બાદ વિઝા રિન્યૂ થઈ શકશે. 20,000થી વધુ H1B વિઝા ધારકોને થશે ફાયદો. પીએમ મોદીના પ્રવાસ દરમિયાન જાહેરાત કરાઈ હતી. વિશ્વની ટોચની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી કંપનીઓમાં અમેરિકાની એપલ પ્રથમ. એપલની બ્રાન્ડ વેલ્યુ $516 અબજ. વિશ્વની ટોચની 100 બ્રાન્ડમાં ભારતમાંથી એકમાત્ર ટાટાનો સમાવેશ. ટિકટોક બાળકોને બનાવે છે માનસિક બીમાર. 5,000 વાલીઓ ચાઇનીઝ એપ વિરુદ્ધ પહોંચ્યા કોર્ટ. માતા પિતાએ ટિકટોકને ડિજિટલ યુગના તમાકુ કરતાં પણ વધુ ખતરનાક નશો ગણાવ્યો. રાજ્યમાં ફેબ્રુઆરી માસથી જ બેવડી ઋતુનો વર્તારો. કેટલાક વિસ્તારમાં ઘટ્યું ઠંડીનું જોર. બપોરના સમયે વધ્યો ગરમીનો પારો. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું. પાટનગર ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન. અમદાવાદ અને ડીસામાં તાપમાન 16 ડિગ્રી. વડોદરામાં 17 ડિગ્રી. સુરતમાં 18 ડિગ્રી તાપમાન. તો રાજકોટ અને અમરેલીમાં પણ તાપમાન 18 ડિગ્રી. જ્યારે ઠંડી ઘટતા મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાયો. હવામાન વિભાગની આગાહી અનુસાર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં શિયાળો વિદાય લેશે. રાજ્યમાં ઠંડીથી રાહત મળશે. 3 દિવસ સુધી તાપમાનમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે સવારે ધૂંધળું વાતાવરણ રહેશે.